ઘેર જઈને જલ્દી હાથ ચલાવજે. અરે ભાઈ છોડો ને બધી વાતો. ઘેર ભાઈ જલ્દી આવ. એક્સક્યુઝ મી ક્યાં છે? મગન આ જોતો વળતો. તમે આવો ત્યાં સુધી મારે કઈ જોવાતું હશે હે? આ પેલા મેડમ ને પૂછજે. એક્સક્યુઝ મી આ સરનામું ક્યાં છે? ઓ કાકી, લો આ મેડમ ને મારા વગર સમજણ નહીં પડે. શું છે? કાકી આ તમારા ઘરનું જ એડ્રેસ છે. આ પહેલી લાઈન જે લખી છે ને એ તમારું નામ છે, કનક કાંતા. તમારું જ નામ છે ને? હા હા, તો આ ઇંગ્લિશમાં લખ્યું છે ને એ તમારું નામ છે. તમને તમારા ઘરનું એડ્રેસ પણ નથી ખબર? તમને ઇંગ્લિશમાં તમારું નામ પણ વાંચતા નથી આવડતું? એમાં હું મારી વાત સાંભળો. એમાં અક્ષર એટલા બધા ખરાબ છે ને કે કોઈ વાંચી જ ના શકે. કાકા, અક્ષર ખરાબ નથી, ચોથી એબીસીડી માં લખ્યું છે ને એટલે. પણ ચોથી એવી સીડીઓ કે તમારી સાપ સીડી હોય, કોઈને વંચાવવું તો જોઈએ કે નહીં? હવે અંગ્રેજીમાં છે ને કાકીને વાંચતા ના આવડ્યું એમ કોને? એ તો મારસદ ના હું બતાવ હારું ના લાગે ને એટલે. અરે કાકી આ લ્યો, આ મારા માસાએ તમારા માટે આ પાર્સલ મોકલ્યું છે અને હું જાઉં છું, મારે મોડું થાય છે. આવીશું તો હેડ ને ચા કોફી પી જા. હા હા, હવે આ એડ્રેસ શોધવામાં આટલી બધી તકલીફ પડી છે તો ચા પાણી કરીને જવાનું. મારા મહેમાન ને તારે હું લેવા ચા કોફી પીવા જોઈએ? હેડ હું તને પાઉં. અરે મારે કોઈને ચા કોફી નથી પીવા, હું જાઉં છું, મારે મોડું થાય છે. બાય. અરે પણ કાકી 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 શું છે? શું છે શું? તમે આટલા વર્ષોની ઇજ્જત પાણીમાં ભેળવી દીધી. કેમ શું થયું? તમને તમારું સરનામું અંગ્રેજીમાં વાંચતા ના આવડે તો તમારે શરમાવવું જ પડે ને. શરમાવ કાકી શરમાવ. એમાં છે તું શરમાવાનું. અરે શરમાવાનું જ ને. પેલા મેડમને અંગ્રેજી આવડે છે અને તમને નથી આવડતું તો શરમાવવું જ પડે ને. ના આવડે એમાં શું? અરે એમાં શું છે શરમાવ? આપણને અંગ્રેજી વાંચતા ના આવડે તો આપણે શરમાવવું જ પડે ને. શરમાવ કાકી શરમાવ. એમાં છે એનું શરમાવાનું. આ અંગ્રેજો ગુજરાતી વાંચતા નહીં આવડતું તો શરમાઈ જા. ના, બસ તો પછી હું શું લેવા શરમાવું? એ લોકો શરમાતા નહીં પણ તમારે શરમાવવું પડે કાકી. હાય હું ના શરમાવું. પણ પેલા મેડમે સોસાયટી વચ્ચે તમારું નાક કાપ્યું. ક્યાં કાપ્યું? કેમ કાપ્યું? અરે પેલા મેડમ ને એમને અંગ્રેજી આવડે છે ને એટલે એમણે સોસાયટી વચ્ચે કાકીનું નાક કાપ્યું. આ તો ખોટું કહેવાય. હા ખોટું જ કહેવાય ને. સાવ કચરો થઈ ગયો કચરો. તો સાફ તમે કરો. હવે જાને અહીંથી સાફ કરવા વાળી. હવે વાતને વધારો નહીં ને પૈસા. બસ ને કાકી બેસી ગયા ને ટાઢા પાણીમાં. અરે તમારી જગ્યા હું હોઉં ને તો શું કરું ખબર છે? શું કરે? અરે પેલા મેડમ ને સણસણ તો જવાબ આપી દઉં અને એ પણ અંગ્રેજીમાં. વોટ ડુ યુ મીન? વોટ અન્ડરસ્ટેન્ડિંગ મી? આ ભવે કે આવતા ભવે? અરે આ જન્મની વાત છોડો કાકી. 7 જન્મ લેવા પડે ને તો એમને જવાબ આપ્યા વગર ના છોડું. એમ વાત છે. હા તો જોતા તું તાર કાકીન કમાય. કાકી, ઓ કાકી, બોલો મેડમ. કેમ ટેન્શનમાં છો? આ તમને એમ લાગે છે કે તમને એકલાને અંગ્રેજી આવડે? ના ના, મારા સિવાય ઘણા બધાને આવડે છે. તો તમે એમ માનો છો કે મને અંગ્રેજી નહીં આવડતું? એ તો હું જાણું છું. તો તમે ભૂલ કરો છો. હું એક અઠવાડિયામાં અંગ્રેજી બોલીને બતાવું ચપટી વગાડતા. હા તો વગાડો. શું? ચપટી. હા વગાડી શું વખત આવે? પણ તમારી ભૂલ થાય છે. હું એક અઠવાડિયામાં અંગ્રેજી બોલીને બતાવીશ. અંગ્રેજી આવડવું એટલે બહુ મોટી વાત નહીં. અંગ્રેજી બોલીને લખીને વાંચીને બતાવીશ. એકલું અંગ્રેજી કે અંગ્રેજી ભાષા? અંગ્રેજી ભાષા. કાકી, એ તો હું જાણું જ છું કે તમે જે ધારો છો ને એ કરીને જ બતાવો છો.
મસ્કાર ના મારો હો. હમણાં એક સરનામું પૂછ્યું તો આખી સોસાયટી વચ્ચે મને વગોઈ નાખી કે કાકીને અંગ્રેજી બોલતા નહીં આવડતું. પણ કાકીને આવડે છે ને એ તમને આ જન્મે નહીં આવડે. શીખી બતાવો. એમ ઓ વાહ. આ જુઓ તમે, હું એક અઠવાડિયા પછી આખી સોસાયટી વચ્ચે અંગ્રેજી વાંચી ના બતાવું તો કહેજો. આવી બન્યું. કોનું? સોસાયટીનું? અરે ના, અંગ્રેજીનું. હવે તો કરીને બતાવ. A B C D E F G. કાકી આ હવે તમારે ચા જોઈશે કે? શું? પણ તમને તો એબીસીડી મોડે થઈ ગઈ. એ તો પહેલી બીજી થઈ, હું તો ત્રીજી ને ચોથી મોડે કરું. કરો ત્યારે. A B C D. કાકી વેરી ગુડ વોટ કામ છે? નોટમાં કામ છે. નોટમાં કામ છે? હા, શું? તમે ઇંગ્લિશ શીખો છો ને, હા, તો 5 વાર સ્પેલિંગ લખી જવો અને ઇંગ્લિશ તરત આવડી જશે. એ તો મને ખબર છે. મારા ટીચર કહેતા હતા જો 5 વાર સ્પેલિંગ લખી જશે એને ઇંગ્લિશ તરત આવડી જશે. એમ? હા, મારો બેટો તારું લેસન મારી કરે કરાવે છે. ઇંગ્લિશ કોને શીખવું છે મારે તો હોમવર્ક કોને કરવાનું છે મારે તો કરો. લાવો. મારો બેટો મને એનું લેસન ચોટાડતો ગયો. તમને અંગ્રેજી કોણ ભણાવે છે? યસ મેડમ. એને તો ક્યાં કઈ આવડે છે. અમે તો અમારા વખતમાં એમનું નામ ચાચી 420 પાડેલું. મારી વાત કરી. ના ના કાકી, કઈ તમારી વાત નથી કરી. કાકી, વોટ હેપન? કઈ હેપન્યું નથી, પણ તમારી મદદની જરૂર હતી. મારી મદદ? કેવી મદદ? આમ તો તમે જાણો જ છો કે મેં ધડાધડ અંગ્રેજી બોલતા શીખી લીધું છે. હે? હા, પહેલી બીજી એબીસીડી તો ધડ બોલું છું. કાકી એબીસીડી તો એક જ હોય. ખાલી લખાય 4 રીતે. પણ બેન, એ તો બોલતા આવડે તો લખતા આવડે ને. પણ મારે પૂછવું જોઈએ કે આ તમારી અંગ્રેજી ભાષા લીટીની ઉપર લખાય એ તો મને ખબર છે, પણ કાગળ જ કોરો હોય તો પછી જમનું લખાય. જેમ લખવું હોય એમ લખાય. ઓકે, તો અમે નીકળીએ. હા, તમને અમારી મદદની જરૂર હોય ને, અમારા ઘરના દરવાજા અડધી રાત્રે પણ તમારા માટે ખુલ્લા છે. હા, ખુલ્લા ના રાખતા, બારણું બંધ કરજો તો તમારે. એ તો હું ખખડાઈને આવીશ. પણ તમને રસોઈમાં કઈ ના આવડે ને તો તમારે મન પૂછવાનું. અને મને કઈ અંગ્રેજી નહીં આવડે તો હું તમને પૂછી છે, એમાં શું શરમાવાનું. ઓકે ઓકે, લેટ્સ ગો. Oh, go, go, go. એપલ એટલે સફરજન. APPLE એટલે એપલ ને એટલે સફરજન. વાહ કાકી, વાહ 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 વાહ, તમે તો લાગી જ પડ્યા છો. મને લાગે છે તમને અંગ્રેજી આવડશે પણ આખા ગામને આવડી જશે. આ તો પાડોશીઓને આવડે એમાં વાંધો શું છે? પાડોશી મદદ થશે. APPLE સફરજન. કાકી, હા, આ વારંવાર તમે મને લાગે છે અંગ્રેજી આમ અઘરું તો ખરું કેમ, પણ તમને આવડવા તો માંડ્યું છે કેમ કાકી? ગુરુ છે ને એટલે જ મને આવડે જ નહીં. એમ કાકી છે? અરે ભાઈ, કોની કાકી, મારી કે તમારી? આપણા સૌની કાકી. એમ તો પછી બેસો. તમે જોની. બધા મને જોની ટીચર કહે. એમ
તો પછી તમને જોની લીવર પણ કહેતા છે, કેમ ખરું ને? યસ, બધા મને પ્રેમથી જોની લીવર પણ કહે છે. હા તો બોલો, તમારે શું મદદ કરું? મદદ? અરે હું તમને મદદ કરવા માટે આવ્યો છું કાકી. મને મદદ? હા, કેમ? સાંભળ્યું છે કે તમે પેલા મેડમને ચેલેન્જ આપી છે. હા. તમે ચેલેન્જ આપીને મને બહુ જ ગમ્યું છે. એ લાગણી જ છે. ઓ જૂની અદાવત લાગે છે. 100 साल पहले हमें तुमसे प्यार था. भाई भाई भाई, तुमसे नहीं, उनसे बोलो. જન્મના વેરી લાગો છો. હા, અમે જન્મો જન્મના પ્રેમી છીએ. આયા તો વેરી દીજે. એ અમારો અંગત મામલો છે. પણ તો જાહેરમાં શું લેવા આયા? અમને મદદ કરવા માટે. મને ખબર પડી કે તમે અંગ્રેજી શીખી રહ્યા છો, ખરું ને? હા. એ માટે તમે સ્પેલિંગો ગોખો છો, ખરું ને? હા. હું ટીચર છું. બધા આ રીતે જ કરે. અંગ્રેજી તૈયાર કરવા માટે બધા આ રીતે જ કરે. પણ સ્પેલિંગ તૈયાર કરે, ગ્રામર ગોખે, પણ અંગ્રેજી આ રીતે તૈયાર ના થાય. તો કેવી રીતે તૈયાર થાય? અરે બોલવાથી. જેવું આવડે ને એવું બોલવા માંડો. ભાષા બોલવાથી જ આવડે. ઇંગ્લિશ ઇઝ અ ફની લેંગ્વેજ. સ્પીક અગેન એન્ડ અગેન. અગર રોંગ તો રોંગ, પણ સ્પીક ઇંગ્લિશ. પાણી લાવ. ના ખપે. તમારા ઘરનું પાણી પણ ના ખપે. જ્યાં સુધી તમને અંગ્રેજી ના આવડે ને ત્યાં સુધી પાણી નહીં પીવું. અંગ્રેજી જેવું આવડશે ને એ દિવસે પાણી શું, ચા પણ પીને જઈશ. પણ અત્યારે થિંક, સ્પીક ઇંગ્લિશ. યસ એમ? યસ. તો શટ અપ એન્ડ ગેટ આઉટ. શટ અપ ને ગેટ આઉટ. કાકી, હાલો તમે જે ઓનલાઈન મંગાવ્યું હતું એ વોટ ઇઝ ધીસ? મગની મોગર દાળ છે કાકી. વોટ પ્રાઇસ ઇટ ઇઝ? તમે પેલું ડિલિવરી ચાર્જીસ નહીં લગાવ્યા ને? કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી લગાવ્યો કાકી, જે આનો ચાર્જ છે એ જ લગાવ્યો. અને કાકી બીજી વખત આવો ને ત્યારે પૂરેપૂરું અંગ્રેજી બોલજો કાં તો પૂરેપૂરું ગુજરાતી બોલજો. જાના જતી હોય તો ગેટ આઉટ. કાકી, આ ભાજી ચૂટી નાખી લો. ગીવ ભાજી. હા, ટેક મગની મોગર દાળ. મગની મોગર દાળ. ક્લિયર ચૂટ એવડી નાખો. ક્લિયર ઓહો, એટલે મગની દાળ વીણી વીણી. ક્લિયર ક્લિયર. ઓકે ઓકે, સમજી ગયો સમજી ગયો. ગીવ એન્ડ ટેક જા. ઓકે ઓકે. Go. યસ યસ. Children, don't play here. Don't shout. Go play other જગ્યા. આખો દિવસ here નહીં યાર. Go go. Hello. My name is Kaki. I am 30 years old. Every woman 30 years old. I like a song. I like a play. I like a hard work. My husband go to South Africa. વાહ કાકી, તું મસ્ત ઇંગ્લિશ બોલો છો. હે ને? તું જો આ રવિવારે ભરભરાને છુટ્ટી કરી નાખું. સાંભળો સાંભળો સાંભળો, સોસાયટીના સભ્યો કાલે સવારે 11 વાગે કાકી કોમન પ્લોટમાં અંગ્રેજી બોલવાના છે, તો બધા આવજો. સાંભળો સાંભળો સાંભળો. સોસાયટીના સૌ સભ્યો, ઓલ ધી મેમ્બર ઓફ માય સોસાયટી, વેલકમ. કાકીને કોણ નથી ઓળખતું? વી ઓલ નો કાકી. સી ઇઝ હાર્ડ વર્કિંગ વુમન. એ જે ધારે તે કરી શકે છે. એમણે અંગ્રેજી શીખવાનું નક્કી કર્યું. શી ડુ. અંગ્રેજી ઇઝ હાર્ડ લેંગ્વેજ, બટ મહેનતથી તે શીખી શકાય છે. આપણે સૌ જાણીએ છીએ, આપણામાં ડિસિપ્લિન હોય, આપણી પાસે સમય હોય, અને આપણે જો ધારીએ તો ઇંગ્લિશ આપણે પણ શીખી શકીએ છીએ. અને
આજના જમાનામાં ઇંગ્લિશ આવડવું ખૂબ જ કમ્પલસરી છે અને એ જ આપણે કાકી પાસેથી શીખ્યા છે. એમણે ઇંગ્લિશ શીખવાનું નક્કી કર્યું. શીડું અને આપણે પણ ઇંગ્લિશ અઘરી છે પણ શીખી શકીએ છીએ. આપણામાં ડિસિપ્લિન હોય, આપણામાં સમય હોય, ધગશ હોય તો we can English too. And we do English and we speak English and we learn English, you know. And English always be hard working. તે શીખી શકીએ. હાર્ડ વર્કિંગ હોય તો ઇંગ્લિશ આપણે શીખી શકીએ છીએ. મને પણ થોડું ઘણું આવડી ગયું આમની સાથે રહીને. આ તમે જોઈ રહ્યા છો હું ઇંગ્લિશ બોલું છું વચ્ચે વચ્ચે. એનું પ્રતાપ કાકી જ છે. કાકી ઇઝ વેરી ઇંગ્લિશ નોવિંગ એન્ડ વી લર્ન ફ્રોમ હર. વેલકમ કાકી, વેલકમ. Brothers and sisters of my society, today I speak in English. I try. English very easy. English is a very funny language. Pela I introduce myself. My name is Kanakanta. એટલે your kaki. I bar fail. I no go to college because I married your kaka with. But I challenge madam. I speak in English 1 week. આપણે જોઈ શકીએ છીએ. I challenge madam. I speak in અઠવાડિયા in English. So I speak now English. પણ પેલા ભાઈ એમ કે છે કે આવું ઇંગ્લિશ તો નાના છોકરા પણ બોલી શકે છે. હા, તો નાના છોકરાઓ કરી શકે એવું આપણે મોટા નથી કરી શકતા. Because I speak English. હસો. મને ખબર છે કે તમે મારા પર નહીં હસતા, તમે મારા અંગ્રેજી પર હસો છો. અંગ્રેજીમાં ગુજરાતી શબ્દો નાખું છું એના પર હસો છો. પણ તમે જ્યારે અંગ્રેજી બોલો છો ત્યારે તો હસતા નહીં. અને ગુજરાતીમાં હજારો શબ્દો અંગ્રેજીના નાખી બોલો તાર તમને હસવું નહીં આવતું. એટલે તમને આપણી ગુજરાતી પર માન નહીં, પણ મને ગર્વ છે કે હું ગુજરાતી તો સારું બોલું છું. એટલે માતૃભાષા મારું ગૌરવ છે. મારું ગૌરવ મારી માતૃભાષા.